નમસ્કાર મિત્રો, આપણે અત્યારે પાટિયા ગ્રુપના એક્ટિવ સભ્ય જે હળવદમાં પાટિયા ગ્રુપ કરીને છે જે સેવાકીય કાર્યોમાં અગ્રેસર હોય છે, તો એવા પાટિયા ગ્રુપના સભ્ય આપણી સાથે છે, તો આપણે એમની સાથે થોડીક વાતચીત કરશું. પ્રથમ તો સાહેબ પહેલા આપનો પરિચય આપો. મારું નામ ધર્મેશભાઈ શાહ છે અને હું પાટિયા ગ્રુપમાં એક્ટિવ સભ્ય છું. ગ્રુપમાં કોઈ પ્રમુખ નથી, બધા જ સભ્યો છે અને પાટિયા ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરી છે. મૂળ પાટિયા ગ્રુપ એટલે હળવદમાં જ વાણિયાવાડ નાકે મોટા બેસતા હતા અને એમાંથી બધા સુખી થઈ ગયા અને હળવદ લેવલે જે કંઈ સામાજિક સેવા કરવી પડે એ અમે કરી રહ્યા છીએ આજરોજ. તો સાહેબ, આજ જે ધોરણ 10ની પરીક્ષા, ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા શરૂ થઈ, એમાં પાટિયા ગ્રુપ અને હળવદ યુવા ભાજપ સંયુક્ત જે કાર્યક્રમ કર્યો કે છોકરાઓને મીઠું મોઢું કરાયું, પેન આપીને એ લોકોને ઉત્સાહ વધાર્યો હતો, તો એ કાર્યક્રમ કરવા પાછળ પાટિયા ગ્રુપ અને હળવદ યુવા ભાજપનો શું હેતુ હતો? આ કાર્યક્રમમાં કરવા પાછળનો મુખ્ય હેતુ એવો હતો કે સૌથી પહેલા તો વિદ્યાર્થી અને વાલી એસએસસી અને એચએસસી નું નામ પડે ને તાજ ડિપ્રેશનનો શિકાર બની રહ્યા હોય છે કે શું થશે, આ પેપર કેવું નીકળશે, મારા છોકરાને શું થશે, મારી દીકરીને શું થશે. તો એના માટે જે પહેલી કલાક હોય છે, જેમ કે 10 વાગે પેપર સ્ટાર્ટ થતું હોય તો 9 વાગ્યાથી 10 વાગ્યા સુધીનો સમય એવો હોય છે કે જેમાં વિદ્યાર્થી અને વાલીએ રિલેક્સ રહેવાનું હોય છે. અને આ કાર્યક્રમ કરવા માટે મને ગઈકાલે વિચાર આવ્યો એટલે તરત જ પછી છે ને જયદીપભાઈને પણ એ સમયે વિચાર આવ્યો હતો. જે જયદીપભાઈ યુવા ભાજપના પ્રમુખ છે હળવદના, અને એમને પણ વિચાર આવ્યો ને એમને મને ગઈકાલ રાત્રે કોલ કર્યો કે આવો કાર્યક્રમ કરવા માંગી છે, તમે પણ કરવા માંગો છો? હું પણ ડાયરેક્ટલી બીજેપીમાં જોડાયેલો છું, પણ છતાંય જયદીપભાઈનો ફોન આવ્યો કે ભાઈ આ રીતે આપણે કાર્યક્રમ કરવો છે. જયદીપભાઈ પણ ખૂબ ઉત્સાહી છે અને એમની સમગ્ર ટીમ યુવા ભાજપની ખૂબ ઉત્સાહી છે. તો અમે કીધું કે ભાઈ સાથે મળીને આપણે કાર્યક્રમ કરીએ એટલે જેથી કરીને વિદ્યાર્થીઓનો સમય પણ બગડે નહીં અને વિદ્યાર્થી પ્રોત્સાહિત થાય, મોટિવેટ થાય. અને જે કહેવાય ને કે ભાઈ અત્યારે તડકાની ઉનાળા જેવી સિઝન ચાલુ થઈ ગઈ છે, પછી ઘરેથી માણસ એવી સૂચના વાલી આપી હોય કે પાણી બહુ ઓછું પીજે, આ ખાજે નહીં ના, તો એના માટે શું થાય કે ભાઈ મીઠું મોઢું કરાવી એટલે એનામાં અંદર ઉર્જા પેદા થાય. અને દરેકને જય શ્રી રામના નારા સાથે શુભેચ્છા આપેલી હતી કે ભાઈ જેથી કરીને વિદ્યાર્થીમાં પોઝિટિવ ઉર્જા પેદા થાય અને કલાકનું જે વાતાવરણ છે એ ખૂબ સરસ થાય. તો વિદ્યાર્થીમાં જે આંતરિક શક્તિ પડેલી છે, જે વાંચેલું છે આખા વર્ષ દરમિયાન, તે એની અંદર જે પેપરમાં પૂછાય ને એ આરામથી લખી શકે અને આનું રિઝલ્ટ ખૂબ જ પોઝિટિવ આવતું હોય છે. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ, જે જાણકારી આપી બદલ. સાહેબ પણ ભૂતકાળમાં એ સ્કૂલમાં જે આરબીપી સ્કૂલના નામથી ઓળખાય છે હળવદમાં, જેને LL મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ કહેવામાં આવે છે, એમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. તો સાહેબ, પરીક્ષા પહેલા જે 1 કલાક 1.5 કલાક તમે જે કીધું છોકરાઓએ, એ ક્લાસરૂમમાં જઈને છોકરાઓએ શું કરવું? સૌથી પહેલા તો હું છે ને અહીંયા શિક્ષક તરીકે એકાઉન્ટ અને સ્ટેટ લેતો હતો. જે એકાઉન્ટ સ્ટેટ લેતો હોય એની એક આખી ઉર્જા જ અલગ હોય. અને સૌથી પહેલા તો જે વિદ્યાર્થીઓ અને વાલીએ, જે ખાસ કરીને વાલી શબ્દ એટલા માટે વાપરું છું કે વાલી જ વિદ્યાર્થીઓને ઘણીવાર બહુ ડિસ્ટર્બ કરતા હોય છે. તારે આમ કરવું જોઈએ, તારે આમ કરવું જોઈએ, તું આમ ન કર, વાંચવા બેસી જા. આ બધી વસ્તુ ખોટી છે. સવારે વહેલા ઉઠીને વાંચે એ બહુ જરૂરી છે, પણ કલાકથી 2 કલાક નો સમય એવો છે કે જેમાં વિદ્યાર્થી અને વાલીએ ખૂબ રિલેક્સ રહેવાની જરૂર છે, માતાજીની પ્રાર્થના કરવાની જરૂર છે અને પોઝિટિવ ઉર્જા સાથે પોતે અહીંયા સ્કૂલની અંદર આવવાની જરૂરિયાત છે. અને આજે જે આ કાર્યક્રમ કર્યો ને એમાં સૌથી પહેલા તિલક કરવામાં આવેલું હતું કે ભાઈ ભગવાનનું જે તિલક કરવામાં આવે એટલે જેથી વિદ્યાર્થીની અંદર ઉર્જા પેદા થાય. ત્યાર પછી એને અમે યુવા ભાજપ અને પાટિયા ગ્રુપ દ્વારા ગુલાબ આપેલું હતું. ત્યાર પછી એને ચોકલેટ આપીને મીઠું મોઢું કરાવેલું હતું અને એક સાથે સારી કંપનીની પેન આપી હતી અને ફૂલ વર્ષા કરેલી હતી કે જેથી 1-1.5 કલાકની અંદર એનું વાતાવરણ ખૂબ એટલે ખૂબ પોઝિટિવ થાય અને ત્યાંના સ્ટાફનું પણ વાતાવરણ ખૂબ પોઝિટિવ થાય. આ કાર્યક્રમને સફળ બનાવવામાં સ્કૂલના સંચાલકોનો પણ ખૂબ ખૂબ આપણે આભાર માનીએ છીએ. સામાજિક જે લોકો અત્યારે કાર્યક્રમ કર્યો જેમાં પાટિયા ગ્રુપ અને યુવા ભાજપ હળવદ દ્વારા સંયુક્ત રીતે જે આ કાર્યક્રમ કર્યો, જેમાં ભાજપના હંસોરભાઈ દલવાડી, અજય મામા, ઉર્વશી બેન, જયદીપભાઈ રૂપાલી, રવિભાઈ પટેલ વગેરે વગેરે કાર્યકર્તાઓ હાજર રહ્યા.